હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. જો વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે. આશીષ એના એક કામથી ગયા છે બહાર. ગોડાઉનમાં એક કામ હતું, એને કંઈક ડેટ મારવાનું કે સમથિંગ, તો એ પતાવવા ગયા છે. આજે સવારમાં જો તમને એમ લાગતું હશે કે તૈયાર થઈ ગયા. આજે છે ને અમારે એક ફંક્શન છે અહીંયા અમારા નેબરની ત્યાં, વાસ્તુ પૂજન છે. તો આજે જો આરસીયુ ને મમ્મી ને પપ્પા તો ત્રણેય વહી ગયા છે. હું લેટ છું અત્યારે, મારે થોડુંક કામ હતું એટલે, તો હું રેડી થઈ ગઈ છું. હેમાલીબેનને અત્યારે ના પાડી દીધી છે આજે બપોરે તમે આવતા નહીં. ફર્સ્ટ ઓફ ઓલ બધાને અષાઢી બીજના રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી. તો આજે ત્યાં છે અમારે ફંક્શન છે, તો બધા વહી ગયા છે. હવે હું જો રેડી થઈ ગઈ છું, હવે હું જાઉં ત્યાં અને પછી આશીષ ડાયરેક્ટ ત્યાં જ આવશે. અહીંયા જ છે અમારી સોસાયટીમાં જ. કાંઈ નહીં, ચાલો. તો જો આ શરૂઆત છે આજે, અને આજનો દિવસ બહુ સરસ છે. સવારમાં વરસાદ પડી ગયો છે મસ્ત મજાનો, એટલે કંઈ કહેવા જેવું નથી. આજે અષાઢી બીજ હોય ને, વરસાદ તો ઓબ્વિયસલી આવવાનો જ છે, આવે જ એમ. અત્યારે કંઈ કાંઈ નહોતું, પણ સવારમાં સરસ મજાનો વરસાદ પડી ગયો ને, તો મજા આવી ગઈ. કાંઈ નહીં, ચાલો. હવે જો રેડી થતી હતી, બધી લાઇટ ચાલુ છે, બધી બંધ કરી દઈ તો પછી હવે જઈએ. આરસીવ ભાઈ તો પહેલાં આવી ગયા. આરસીવને તો કંઈક એવું હોય ને તો મજા આવી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નીચે બેસી જા, મને દવા પાડી. આને દવા આપું તો કાનો કે મમ્મી તું ને હું આપું. કેવો દોડે એમ નહીં, જ્યારે તારી દવા પીવાની હોય ત્યારે તો પીતો નતો. તારી દવા પી લેસ, તારી દવા પી લેસ. શું અહીંયા પીવેસ તું? ખોટું. પેલા નાનો હતો ખબર હે ને આશુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હજી પીવામાં એટલો ઓલો કઈ દવા તો કઈ ખાતું નથી, એટલે ખબર પડે ને કે દવા પીવાની આવે એટલે. અમે તો એવા કંટાળીને ઓમ નો કંટાળી કે કઈક થયું હે મમ્મી. પીતો જ નથી હાવ. હારો દવા જ ન પીવે એટલે આપણને ઓલું થાય. ને અત્યારે એને જનરલી આ દોઢ ઉપર થયું, પણ બહુ માંદો નથી પડ્યો, પણ એને દવા ઓલી બધી દવા પીવાની ને કોક વાર શરદીની ને એની, એવો દવા પીવામાં ચોર હે. હા, તો જરાક ઓલું થાય. પણ પછી તો દવા પીવે જ નહીં. અમે આખું ઘર ગાંડું થઈ જાય. ઓકે. પીનો અવાજ ચાલુ હોય, હા, પાછા કોપીરાઈટ આવી જાય. ભળ નહીં આવે કે આપણે બોલતા હોય ને એટલે નો આવે, બેકગ્રાઉન્ડ હોય નકર આવી જાય. હા, ચાલો જો રેડી હવે જો થવાનું હે, મારે રેડી થતો આવ. તમે થઈ આવો રેડી. બાકી મમ્મીની તો જઈ આવ્યા હે. હવે જમવા જઈશું બધાય કાકાના. જવું ને આપણે બધા જે જેવાલા આગળ. હા, આજે અષાઢી બીજ છે. રામ રામ કર્યા. અષાઢી બીજના બધાયને રામ રામ. જય શ્રી કૃષ્ણ. હા, હેપી રથયાત્રા. અષાઢી બીજના રામ રામ કયો એટલે બધું આવી ગયું હે. કાના તે કર્યું? અષાઢી બીજના રામ રામ કરો. અય આરસી જય શ્રી કૃષ્ણ કઈ કરી દે તો અષાઢી બીજના બધાયને. એને તો દવામાં તળી. નહીં, અહીંયા જો પપ્પા મોબાઈલ જોવે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અષાઢી બીજના રામ રામ. અષાઢી બીજના રામ રામ બધાયને. હા, વચ્ચે તું આવ્યો. સોસાયટીમાં જો વાસ્તુ છે તો આવ્યા છે અહીંયા જમવા. જો મેડમે થાળી લઈ લીધી, મોહન ખુશી બેસી ગયા, મમ્મીએ જમી લીધું. મમ્મીએ જમી લીધું. ઓલો શું કરે ખબર નહીં યાર. એ બુમબરાડા કરે. અહીંયા સંભળાય. પપ્પાએ લઈ લીધી થાળી, અમે ત્રણે બેસી ગયા, બરોબર ને? હાલો બધાય જમવા. હાલો જમવા. દાળ ભાત છે, પૂરી, બધું ઘણું બધું હોય. કાંઈ વાંધો, જમી લ્યો જમી લ્યો. જમીને અત્યારે આવ્યા ઘરે ને હવે હે ને થોડીક વાર સૂઈ જાય ને. અત્યારે તો હમણાં થોડીક વાર પહેલાં એટલે 12 વાગે હે ને તડકે વરસાદ આવતો હતો. બોલો, તડકો ભરપૂર ને વરસાદ ચાલુ હતો, એવું આવતો હતો કે વાતાવરણનું કંઈ ખબર નથી પડતી. ને અત્યારે એવો પાછો તડકો ચાલુ થઈ ગયો ને, અત્યારે એટલી ગરમી પડે, એટલો બફારો થાય ને, આવો આમ હાવ કેવો છૂટક વરસાદ પડે ને, એટલે થોડોક વધારે પડે તો આમ થોડોક ઠંડક થાય એવું લાગે છે. હવે જોઈ કે દી હવે ગયો પાછો વરસાદ રાહ જોવરાવે. હાલો થોડીક વાર સૂઈ જાય, પછી ઉઠીને કામ છે એક રીલ શૂટ કરવાનું. જબરદસ્ત, બહુ મસ્ત રીલ છે, એકદમ જબરદસ્ત કોન્સેપ્ટ ઉપર છે.
મજા આવશે રીલ શૂટ કરવાની મજા આવશે રીલ શૂટ કરતી વખતે એટલું હસવું આવશે અમને એટલી તો હાલો થોડીક વાર આરામ કરીને પછી મળી બહાર નીકળાતા ગોડાઉન અમુક કામ હતું એને બધું પતાવ્યું ને બીજે એક જગ્યાએ ગયા હતા કામ સારું તો એ બધું પતાવી દીધું ને જો ઘરે જતા હતા તો યાદ આવ્યું કે પપ્પા ને મમ્મીને એક શ્રીખંડ બહુ ભાવે એક પાઇનેપલ ક્રીમવાળો તો એ શ્રીખંડ ખાવા કીધું લેતા જાય મમ્મીને ને પપ્પાને મજા આવશે ને અમારા સારું કંઈક લેતા જાય એટલે બધાને થઈ જાય મમ્મી પપ્પા સારું સ્પેશિયલ આવ્યો કીધું કે યાદ આવ્યું હાલો લેતા જાય લઈ લીધું છે આપણું બધું આવી ગયું છે મમ્મી પપ્પા સારું એકદમ સ્પેશિયલ ઓલો ક્રીમ પાઇનેપલ શ્રીખંડ લીધો છે પછી બીજું લીધું હાઈરે કાજુ કતરી શ્રીખંડ અને બીજું લીધું છે અંગુર રબડી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી કીધું રબડી લઈ લો ને પપ્પાને મજા આવશે અંગુર રબડીને એવું આલ્યો આવી ગયું યસ ઘણું બધું આવી ગયું મમ્મી પપ્પા સારું ક્રીમ પાઇનેપલ લીધું પછી તને એક નવો ફ્લેવરનો શ્રીખંડ ટેસ્ટ કરાવો તો એ લીધો કાજુ કતરી શ્રીખંડ કાજુ કતરી શ્રીખંડ ને અંગુર રબડી લીધી સરસ ચાલો હા નીકળ્યા હતા તો ઈચ્છા થઈ ગઈ કા નીકળ્યા હતા એકવાર ગોડાઉને ચક્કર મારી આવી મેં કીધું બે બીજું કામ હતું બીજું કામ પતાવી દીધું એટલે મેં કીધું ચાલો હવે હાલો હવે ઘરે જઈએ જો વચ્ચે ટ્રાફિક વધારે હતું એટલે થોડીક વાર લાગી નકર ક્યાં ના આવી ગયા કેમ કે છે આજે છે જગન્નાથ ભગવાનની રથયાત્રા તો રથયાત્રા નીકળી હતી તો ત્યાં બધે વચ્ચે અમને તો જવા જ ન દીધા ગાડીમાં હતા કે આમથી આમ વહી જાવ છું બારોબાર હે ખુશી ગાડીવાળાને નહોતા જવા દેતા એ રસ્તે કાંઈ વાંધો નહીં કીધું હવે જાય ઘરે આ બાજુથી ફરીને વહી જાય એટલે વચ્ચે કાંઈ ટ્રાફિક ન નડે હાલો બધાય જમવા જો જમવા બેહી ગયા હી બધું હજી થાળીમાં પડે છે ધીમે ધીમે જો આજે તો હે ને મમ્મીએ શીરો બનાવડાવ્યો છે જો સોજીના લોટનો શીરો છે આજે જમવામાં છે કઢી વાહ સરસ બાકી ખીચડી હા આપણે આ લીધું ને હા પેલા શીરો બની ગયો તો કેમ કે આપણે મોડું થઈ ગયું હતું ને આપણે ગયા અહીંયા મોડું થઈ જાય ને વાર લાગે ને કાંઈ વાંધો નહીં હાલો જો મમ્મી તમારે સારું તમને ઓલો પાઇનેપલ વાળો શીરો ઓલો શીરો હું શ્રીખંડ ભાવે ને શીરો બોલાઈ ગયું ભાવે ને મમ્મીને એને પાઇનેપલ વાળો ક્રીમ વાળો આવે ને એકદમ એટલે મજા આવે હા બાકી બીજું બધું ટેસ્ટ કર ખુશી હું કેવું છે હાય 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 મોઢામાં પાણી કાંઈ વાંધો નહીં હું બધું ખાઈ જઈશ કાજુ કતરી શ્રીખંડ ટેસ્ટ કરજો ટેસ્ટ કર તું ટેસ્ટ કરજો કેવો ફ્લેવર હે મસ્ત હે તમે એટલે હે ને ઈ 250 જ લીધો કેમ કે પછી ટેસ્ટ કરવામાં ખબર પડે ખુશી હાલો બધાય જમવા હારું હું ઈચ્છા થાય હા કે અષાઢી બીજના લાડવા કે કાંઈ પણ સ્વીટ બનાવે ઘણા લોકો ભજીયા બનાવે એમ નોર્મલ તો જોકે બનતું હોય પણ તો આજના દિવસે તો એમ કમ્પલસરી હા જગન્નાથની રથયાત્રા એટલે પછી આપણે મીઠું મોઢું કરવું પડે ને એ વાત સાચી જો ગામડામાં હોય તો ગામડામાં તો હાંજ પડે એટલે બધે આખો દિવસ હોય ગામડે ને બધે તો બાકી રામ કરવા નીકળે ને એવું બધું સિટીમાં ની બધું કલ્ચર બહુ ઓછું થઈ ગયું બધું રામ કરવા જાય કેમ કે અહીંયા બધે દૂર રહેતા હોય પણ એટલું બધું નહીં આમ ગામડા જેટલું નહીં ખુશી આપણે હે અહીંયા અમારે જેટલા નેબર હોય ને ઈ બધાય હા અને ઈ રીતે આપણે કરી આજે વાસ્તુમાં ગયા તો અહીંયા ભેગા થયા ઓલામાં તો શું હોય કે ગામડામાં તો બધાય એક કુટુંબના એક જ ગામમાં રહેતા હોય કેટલા ઘર હોય એટલે બધા કેટલા બપોરે 3 વાગ્યામાં રાંધી લઈએ 4-5 વાગે રાંધીને બધાય ઉપડે આપણે અહીંયા તો આપણે હગા હોય છે મોરબી હોય આયા ને સિટીમાં શું હોય કે સિટીમાં દૂર રહેતા હોય બહુ
ગામ હવે સિટીમાં કેવું હોય, હવે સુરત જેવું સિટી હોય, નોટ ડાઉટ રિલેટિવ્સ રહેતા હોય, કોક અડાજણ રહેતો હોય, કોક વરાછા રહેતું હોય, એટલે- તો કોક બીજે ક્યાંક રહેતું હોય, તો એટલે પછી એ ઈ બધે- બધાયને રામ રામ કરવાનું ઓલું જઈને પોસિબલ નથી બધાયના ઘરે જાય અમારે તો કોઈ રિલેટિવ્સ જ નથી આયા. અમારે તો એ જ નહીં બધા ઈ બાજુ મોરબી બાજુ બધાય. હા બધા બોલો ઈ બાજુ બધાય આ એક અમારા જેઠાણીની હતા ને ઈ અત્યારે નથી. રહે નથી હા. અત્યારે નકર નથી. વળી આવે એમ થાય કે વાર તહેવાર બધા ભેગા થાય પણ છે જ ને અમે કોઈ એક જ નથી આયા. જો ઘણીવાર હા ઘણીવાર એમ વિવર્સને એવું હોય છે કે આ રિલેટિવ્સ તો અમારા કોઈ રિલેટિવ્સ અહીંયા નવસારીમાં નથી. ગયણા ખાઈતા એક બહુ દૂરના રિલેટિવ્સ બધા હોય એવરીથી, પણ એ બધા પ્રસંગમાં ને એમાં જ ભેગા થાય. બાકી જો મારા મામા માસિયારમાં કોઈ એટલે કોઈ અહીંયા નથી ને નથી અમારા ભાઈ કુટુંબમાં કોઈ અહીંયા રહેતું. બધાય દૂર. મામા માસિયાર બધા એ બધા જામનગર સાઈડના પટ્ટામાં ને બધા જે ભાઈ કુટુંબ એ બધા મોરબી સાઈડના પટ્ટામાં, એટલે બધાય જુદા બધા જુદા જુદા અલગ અલગ. તો જો આવી રીતે રિલેટિવ્સ ને એ બધું આ પ્રસંગ હોય ત્યારે ભેગા હા થાય. તહેવાર પ્રસંગ ને મોસ્ટ ઓફ તો ઘણીવાર અમે કહેતા હોય હવે આમાં તો મામા માસિયારમાં ન્યા તો હે ને લગભગ પ્રસંગ અમારે બધાય પતી ગયા, કેમ કે લગભગ ભાઈઓ બધાય મામા માસિયાના ભાઈઓ એને બધાય પૈણી ગયા હે. અને હવે બૈચા 2 જણા બૈચા 2-3 જણાના લગ્ન આવશે હવે ભવિષ્યમાં, ત્યારે જવાલ થાય ઠેઠ. હા. હા પણ એવો જ હોય ને પછી. પછી હવે લગન બાકી હોય ત્યાં જવાનું હોય બીજા પછી બધા મામા હવે તો બધાને કામ ધંધાનો ટાઈમ ન મળે ને હવે તો એમ એવું થઈ ગયું હા. અને હવે તો મારી ભાણેજ્યું ના ને એના છોકરા પડવા માંડ્યા. અને પાછું કેવું શું હે કે એક મિનિટ વાતે ભૂલી ગયા એટલે. શું ભૂલી ગયા હવે ભૂલી લિયો ભૂલી ગઈ, કાંઈ વાંધો યાદ આવે ત્યારે કહી દેજે. તેદી કહી દેજે. એવું એમ તેદી ના કહી આગળ દેજે. કહેવાનું. હા. બરોબર જોજે, જોજે. કહેવાનું સમજ્યા? જોજે બાસુંદી ઢોરતી નહીં મારી, આને પંખી હલાવવાનું. બાસુંદી નો ઢોરતી, બાસુંદી હું રબડી નો ઢોરતી. આજ તમે કેમ નામ લેવા યાર આવું કરો ભૂલાઈ જાય ભૂલાઈ જાય. હાલો જો આમ મોઢામાં પાણી આવે છે મને તો. આના નખરા જો આ બાસ્કેટ ઉપર એને ચડવું છે ને અહીંયા હાલે છે WWE પપ્પાનું હોટ ફેવરિટ. પપ્પા બહુ જોતા હો. હે હજી પાછા અહીંયા આવ્યા એટલે ટાઈમ મળે એટલે જોવે છે. એને એડવર્ટાઈઝ ને એવું બધું બહુ ગમે. બધે રમકડા ઢગલો હાલે છે અહીંયા. અહીંયા જો ને આ બધાને અહીંયા ચડાવી દીધા છે ને આ બાજુ નીકળે છે નાસ્તો બેગમાંથી, એમ ને નાસ્તો આવ્યો છે બધું કરી દીધું તું બધું બ્લિંકિટ ટોટલી વસ્તુ. અમુક વસ્તુ આજે ટોપરા બાગનો બનાવો હતો ને હા તો અમુક વસ્તુ ઘટતી હતી એ બધી મગાવી લીધી. મગાવી લીધી, બધી થઈ ગયું. તો આ બધાને વ્યવસ્થિત બધું ભરી મૂકી જાય પછી પ્લેટફોર્મ સાફ કરી નાખી. બાકી આમાંથી તો અડધું નીકળી ગયું હો. એ તો એમાં તૂટી ગયા જો. આરસીબી તોડે. આ આમાં નહોતું જોતું કાંઈ. બધી જોતી હોય. બધી જોતી હતી ને બધી ખોલવી હતી કેટલો ઉપાડો લીધો ખબર તમને? યસ. અને જો તમને બધાને ગુડ ન્યૂઝ આપવાનું છે. ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એ છે કે અમે કીધું હતું કે આ વર્ષે પ્યોરટોનિકમાં હજી બીજી ઘણી બધી પ્રોડક્ટો આવવાની છે, તો ફાઇનલી એની વિચારણા થઈ ગઈ છે. તો અત્યારે હવે જો ઇનિશિયલી સ્ટેજ પર વર્ક ચાલુ છે એ પ્રોડક્ટનું ને એનું બધું, તો ટૂંક સમયમાં જ આઈ થિંક બધું અમારું કામ ને બધું પતી જશે અને એ બધું એ પ્રોડક્ટ આવી જશે. જો ફાઇનલી હેર કેરની તો અમારી પાસે ઘણી બધી પ્રોડક્ટ આવી ગઈ છે, ઓલમોસ્ટ ઘણી બધી થઈ ગઈ છે. હેર કેરમાં હજી ઘણી પ્રોડક્ટ આવશે આ વર્ષે. ને અત્યારે સ્કિન કેરમાં, ફેસ કેરમાં ને એમાં તો ફેસ વોશ છે અત્યારે, તો આ વર્ષે ફેસ વોશમાં ને એમાંય આગળ રેન્જ આવશે. ઘણી બીજી પ્રોડક્ટ આવશે ફેસ કેરની. અત્યારે ઇનિશિયલી સ્ટેજ પર બોડી કેરની વસ્તુ આવવાની છે, જો તમને કહી દઉં. બરાબર ને? બોડી કેર આવી જાય છે થોડાક સમયમાં. તો તમને ખરેખર પ્રોડક્ટ ગમશે, સારી પ્રોડક્ટ આવશે. જે પણ આવશે એ શ્યોરલી તમે ટ્રાય કરશો તો બીજી વાર 100% તમે ઓર્ડર આપશો. એવી જ પ્રોડક્ટ આપણે અત્યારે જે પણ બનાવશું ને એ ટાઈપની જ બનાવશું. કોઈ એવી પ્રોડક્ટ નહીં બનાવી કે મજા નહીં આવે. એકદમ ફર્સ્ટ ક્લાસ પ્રોડક્ટ જ બનાવશું. તો શ્યોરલી વેઇટ કરજો, થોડાક સમયમાં આવી જશે. તો આ તો જો અત્યારે પ્લાનિંગ ચાલુ છે એ બધું, તો એના એરે તમારી એરે શેર કરી દઉં કીધું. પેલા અમે હું જ્યારે બહુ નાની હતી ને ત્યારે આજુબાજુ વાળા છે ને ઘરે બનાવતા ચણા ચટપટી. હા હા, ચણાને ઓલા કરી નાખે પલાર નાખે પછી એને દબાવે
દસ્તા મારી દસ્તાથી. દે એક 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 એક. પછી એમાં જે મીઠું મરચું જે તમારે મસાલો નાખવો હોય એ નાખી પછી ઘરે તરે. બનાવતા બોલો હમ અમે કોઈ દી નથી બનાવ્યું પણ આ તમે જોયેલું એટલે મને યાદ આવ્યું ઘણાય બનાવે મને પણ આ બહુ બહુ ભાવે. ઘણીવાર અમને છે ને રાતે નાસ્તો કરવાની ઈચ્છા થાય ને તો આમાં ડુંગળી ટમેટું ને એ તો બધું અમારે નાખીને, ચાલુ હોય. મીઠું મરચું ચાટ મસાલો ને બધું લીંબુ બીંબુ નાખીને અમે ઘણીવાર હું ને આશીષ આ રીતે બનાવી એટલે જો લઈ લીધી આ અમે અત્યારે આ પેકેટમાં લીધી છે બાકી આને અમે ઓલી રીતના આવે છૂટી છુટ્ટીમાં આવે કાંઈ નહીં હાલો મૂકી દઈ બધું હાલો પાર આંટો મારશું હાલો